નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને જય ભગવાન। કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણ અત્યારે ચાલુ છે। એમાં આપણે આજે ધોરણ 12 માં સંસ્કૃત વિષયમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। આગળના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે રામાયણ છે, ગુરુસૂત્ર છે, મહાભારત એનું કથા વસ્તુ, મહાકવિ કાલિદાસ એમની કૃતિ કુમાર સંભવ અને રઘુવંશમ એ જોયું। કુમાર સંભવમાં તારકાસુરનો વધ કરવા માટે દેવો એ શિવ પાર્વતીના લગ્ન થાય એવું આયોજન કરે છે, એવું રીતના ઈચ્છે છે કે એમના લગ્ન થાય અને એમનાથી જે બાળક જન્મે એ તારકાસુરનો વધ કરે તો એ કુમાર એટલે કે કાર્તિકેયની એમાં વાત કરેલી છે। રઘુવંશમમાં દિલીપ રાજાથી લઈ અને અજ, દશરથ, રામ વગેરે રાજાઓની વાત કરેલી છે। એમાં રઘુ જે હતો દિલીપ રાજાનો પુત્ર એ ખૂબ પરાક્રમી હતો, એટલે એને અનુલક્ષીને એનું નામ રઘુવંશમ રાખવામાં આવ્યું। એના વિશે આપણે આગળના વિડીયોમાં જોયું। હવે આગળ આપણે જોવાનું છે તો એમાં જોવાનું છે કે મહાકવિ માગ, પાંચમો પોઈન્ટ કે મહાકવિ માગ એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 106 ઉપર મહાકવિ માગની એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે, એ છે શિશુપાલ વર્ધમ મહાકાવ્ય। જો વિદ્યાર્થી મિત્રો એની એક કૃતિ છે, એ છે શિશુપાલ વર્ધમ। આ સુંદર અને સરસ મહાકાવ્યના રચયિતા મહાકવિ માગના જીવન વિશે આપણી પાસે વધારે વિગતો નથી, છતાં એમનો સ્થિતિકાળ ઈસવીસનની 7મી થી 10મી સદીની વચ્ચેનો મનાય છે। મહાકવિ માગ વિશે, એના જીવન વિશે આપણી પાસે વધુ માહિતી નથી, પરંતુ એમ મનાય છે કે એનું સ્થિતિકાળનો સમય ઈસવીસનની 7મી સદીથી 10મી સદી વચ્ચે એ થઈ ગયા છે। અત્યારના ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા ભિન્નમાલ કે સીમાલ એમનું વતન મનાય છે અને હાલ જે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જે ભિન્નમાલ અથવા તો શ્રીમાલ એમનું એ વતન મનાય છે। સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં આની ગણતરી થાય છે। 20 સ્વર્ગ છે। જો વિદ્યાર્થી મિત્રો શિશુપાલ વર્ધમાં 20 સ્વર્ગ છે। કથા વસ્તુનો સ્ત્રોત મહાભારતનું સભા પર્વ છે। ચેતી નરેશ શિશુપાલના વધની ઘટના કથા વસ્તુના કેન્દ્રમાં છે અને મુખ્ય રસ વીર છે। આ કૃતિ માટે કહેવાયું છે કે નવ સ્વર્ગ ગતે માગે નવ શબ્દ ન વિદ્યતે, યથાર્થ માગે રચેલા શિશુપાલના 9 સ્વર્ગો પૂરા થાય છે ત્યારે કોઈ નવો શબ્દ રહેતો નથી। જો વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે જ્યારે આપણે વાંચીએ શિશુપાલ એમાંથી 20 સ્વર્ગો છે, એમાંથી 9 સ્વર્ગો વાંચી લે પછી જે વાંચે છે એ વાંચનાર વ્યક્તિ માટે કોઈ નવો શબ્દ રહેતો નથી, નવો શબ્દ કોઈ જાણવાનો રહેતો નથી। એના પછીના જે સ્વર્ગો આવે એ શબ્દનું પુનરાવર્તન જ થાય છે। એવી જ રીતે આ મહાકાવ્યને માટે કહેવાયું છે કે આને વાંચતા વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય એમ છે। મેઘે માઘે ગતમ વયમ યથાર્થ મેઘ એટલે કે મહાકવિ
કાલિદાસ કૃત મેઘદૂત કાવ્ય અને માઘ એટલે માઘ રચિત કાવ્ય શિશુપાલ વધ. આ બંનેનો અભ્યાસ કરતા કરતા આખું જીવન પસાર થઈ જાય છે. જો એમ કહેવાય છે મેઘે માઘે ગતમ વય, આખું જીવન પસાર થઈ જાય. મેઘ એટલે મહાકવિ કાલિદાસનું છે મેઘદૂત જે કાવ્ય છે તે, એમાં યક્ષ હોય છે, તે પોતાની પ્રિયાને વાદળો દ્વારા મેઘ દ્વારા સંદેશો મોકલે છે. અને માઘ એટલે જે મહાકવિ માઘનું જે શિશુપાલ વધ છે એ વાંચતા વાંચતા આખું જીવન પસાર થઈ જાય. એમાં જોઈએ તો આપણે શિશુપાલ વધનું કથાના તો વાસુદેવ દ્વારકામાં રહે છે. એક દિવસ ત્યાં નારદ પધારે છે. વાસુદેવ છે એ દ્વારકામાં રહે છે અને ત્યાં એક દિવસ નારદ છે એ પધારે છે. નારદ ઇન્દ્રનો સંદેશો લઈને આવ્યા છે. તેઓ શ્રી કૃષ્ણને સંદેશો સંભળાવતા કહે છે કે શિશુપાલની કનકગત ખૂબ વધી ગઈ છે, તેથી એનો વધ કરવો પડે એમ છે. શ્રી કૃષ્ણ આ સંદેશો સાંભળી લે છે. આ બાજુ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવા માટે હોય તો શ્રી કૃષ્ણને ત્યાં જવાનું છે. આ બંને કાર્યમાં કોને અગ્રતા આપવી એ અંગે શ્રી કૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે. કે એક બાજુ આવી રીતના નારદ જે સંદેશો લઈને આવે છે કે શિશુપાલની કનક હેરાનગતિ ખૂબ વધી ગઈ છે, અને બીજી બાજુ જે યુધિષ્ઠિર છે એ રાજસૂય યજ્ઞ કરવાના હોય છે. એટલે એ દ્વિધામાં છે કે કોને પહેલા અગ્રતા એ અંગે બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે. ઉદ્ધવની સલાહ પ્રમાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. દ્વારકાથી નીકળીને હસ્તિનાપુર જતા વચ્ચે રૈવતક એટલે કે ગિરનાર પર્વત આવે છે. અહીં આ પર્વતનું સુંદર વર્ણન કવિએ કર્યું છે. યુધિષ્ઠિર જ્યારે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ યમુના પાર કરી ગયા છે ત્યારે તે એમના સ્વાગત માટે પહોંચી જાય છે. યુધિષ્ઠિરની સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે શ્રી કૃષ્ણને જોવા માટે નગરીની સ્ત્રીઓ માર્ગની બંને બાજુ ઊભેલી હોય છે. કવિ માગે આ સ્ત્રીઓ અને તેમના મુખ પર પ્રગટતા ભાવોનું સુંદર વર્ણન કર્યું છે. સુલે અને પોતે મહાકવિ છે એ વાતે પુરવાર કરી બતાવ્યું છે કે જ્યારે યુધિષ્ઠિર સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પ્રવેશે છે ત્યારે હસ્તિનાપુરની મહિલાઓ નારીઓ એ રસ્તાની બંને બાજુ ઊભા રહી જાય છે. અને આ કવિ માગે એનું સુરેખ વર્ણન, આબેહૂબ વર્ણન એવું એનું કરેલું છે. અને કહેવાય કે હકીકતમાં એ મહાકવિ તરીકે પુરવાર સાબિત થાય છે એ બતાવ્યું છે. યજ્ઞનો પ્રારંભ થાય છે તે પહેલા શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થાય છે. તે સમયે શિશુપાલ અપશબ્દો બોલીને પોતાનો વિરોધ નોંધાવે છે. હવે જ્યારે યજ્ઞ શરૂ થાય છે ત્યારે શ્રી કૃષ્ણની પહેલા અગ્ર પૂજા કરે છે. ત્યારે આ શિશુપાલ હોય છે એ અપશબ્દો બોલીને પોતે વિરોધ કરે છે, એ પ્રગટ કરે છે. ભીષ્મ શિશુપાલને લલકારે છે, જેના પ્રતિભાવમાં શિશુપાલ સભા મંડપનો ત્યાગ કરીને યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરે છે. શિશુપાલનો દૂત સંદેહભર્યા શબ્દોવાળો સંદેશો લાવે છે કે યુદ્ધ અથવા આત્મસમર્પણની માગણી કરે છે. અંતે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. છેલ્લે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક ધડથી છૂટું પડી જાય છે. કે આવી રીતના યજ્ઞમાં હોય છે ત્યારે શિશુપાલ અપશબ્દો બોલે છે અને એ પોતે પોતાની સેના તૈયાર કરે છે,
યુદ્ધ માટે લલકારે છે અને શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રથી એનું મસ્તક છે એ ધડથી અલગ થઈ જાય છે. એના શરીરમાંથી નીકળેલું તેજ શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે. શિશુપાલના વધથી હર્ષ પામેલા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે અને અહીં મહાકાવ્ય પૂરું થાય છે. કારણ કે દેવો એ પણ ઈચ્છતા હતા કે શિશુપાલનો વધ થાય, પણ શ્રી કૃષ્ણ તો પેલા રાજસૂય યજ્ઞમાં જવાના હતા, પણ ત્યાં જ એમનો વધ થઈ ગયો. મહાકાવ્યમાં ઋતુઓ, જલક્રીડા, સંધ્યા, ચંદ્રોદય, પ્રભાત વગેરેના વર્ણનો અનિવાર્ય રીતે કરવામાં આવ્યા હોય છે. એટલે અહીં પણ આ બધા વર્ણનો આવે છે કે મહાકાવ્ય નાટક એમાં આપણે વાંચીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને એમ લાગે કે અત્યારે એ સમય છે, આ બેહુબ એવું વર્ણન કરેલું આપણે વાંચીએ એટલે એનો અનુભવ થાય છે. મહાકવિ માગે પોતાની વિલક્ષણ પ્રતિભાથી આ વર્ણનોને એવા સરસ બનાવ્યા છે કે તે વર્ણનાત્મક શૈલીના આદર્શ બની રહ્યા છે. માગ મહાકવિ સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે. એ કારણે આ મહાકાવ્યમાં ડગલે ને પગલે એમનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે છે. એમના માટે સૈન્યનું યુદ્ધ અને મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા જ છે. બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એકસરખી રીતે ગતિ કરી શકે છે. આ કારણે શિશુપાલ વધ મહાકાવ્ય સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. એટલે શિશુપાલ વધ કવિ માગે એક જ કાવ્ય રચ્યું છે, શિશુપાલ વધ, અને એ જે પંચ મહાકાવ્યો છે એ પંચ મહાકાવ્યોમાં આ શિશુપાલ વધનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આમ કવિ માગે સરસ મજાનું વર્ણન એમાં કરેલું છે કે ભાઈ વાસુદેવ દ્વારકામાં રહે છે અને એવી રીતના નારદજી છે એ ઇન્દ્રનો સંદેશો લઈને આવે છે કે ભાઈ શિશુપાલની કનડગત છે. એ જ સમયે પાછું યુધિષ્ઠિર છે યાજ્ઞ યજ્ઞ કરે છે, એ દ્વિધામાં છે શું કરવું. અંતે રાજસૂય યજ્ઞમાં જવા તૈયાર થાય છે, એનું સ્વાગત થાય છે. ત્યારે આ શિશુપાલ છે એ પોતે અપશબ્દ બોલે છે અને યુદ્ધ માટે લલકારે છે અને યુદ્ધ થાય છે. ત્યારે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર વડે એના ધડથી મસ્તક છે અલગ કરી નાખે છે. ઇન્દ્ર વગેરે દેવો પણ પુષ્પ વર્ષા કરે છે, હર્ષમાં આવી જાય છે. આમ પછી એનો અંત થાય છે એ કાવ્ય. તો એવું એનું વર્ણન કરેલું છે. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો પોઈન્ટ ગદ્યકાર મહાકવિ બાણ. ગદ્યકાર મહાકવિ બાણ વિશે જોઈએ તો સંસ્કૃતની ગદ્ય કાવ્યની પરંપરામાંથી સૌથી ઊંચું સ્થાન મહાકવિ બાણનું છે. ગદ્ય જો રચના સંસ્કૃતમાં તો એમાં નામ સૌથી પહેલા મહાકવિ બાણનું આવે. એમણે એમની હર્ષચરિત નામની કૃતિમાં પોતાનો વિગતે પરિચય આપ્યો છે. એ મુજબ તેઓ વત્સંત વંશના હતા. મહર્ષિ દધીજી તથા સરસ્વતી તેમના આદ્ય પૂર્વજ હતા. માતાના મૃત્યુ પછી જીવનના 14મા વર્ષે તેમણે પિતાને ગુમાવ્યા. જીવનના 14મા વર્ષે જ વિદ્યાર્થી મિત્રો એમને પિતાને ગુમાવ્યા, માતા અને પિતાને ગુમાવ્યા. એ પછી તેઓ દેશાટનમાં નીકળી પડે છે. દેશાટન એટલે કે દેશમાં ફરે રાખે, ફરવું, અટન ફરવું. વિવિધ વ્યક્તિઓના સંબંધમાં આવે છે અને ગુરુકુળોમાં વિદ્યા અભ્યાસ કરે છે અને પોતાના વંશને છાજે તેવી વિદ્વતા પ્રાપ્ત કરી ઘરે પરત ફરે છે અને પોતાના વંશને છાજે શોભે એવી વિદ્વતા પ્રાપ્ત કરી અને ઘરે પહોંચે છે. આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા બાણ
સમ્રાટ હર્ષવર્ધનનો સમય ઈસવીસન 606 થી 647 સુધીનો છે. એથી બાણ પણ આ જ સમયાવધિથી થયા હોવાનું મનાય છે. મહાકવિ બાણ બે કૃતિઓ રચી છે. બંને ગદ્ય કૃતિઓ છે. મહાકવિ બાણે બે કૃતિ રચી છે અને બંને કૃતિઓ છે ગદ્ય કૃતિ છે. તેમના નામ છે હર્ષચરિતમ અને કાદંબરી. તેનું નામ છે હર્ષચરિતમ અને બીજું છે વિદ્યાર્થી મિત્રો કાદંબરી. પ્રથમ કૃતિનો કાવ્ય પ્રકાર છે આખ્યાયિકા અને જ્યારે બીજી કૃતિ છે એ કથા પ્રકારની છે, કાદંબરી છે. એમાં આપણે પહેલું તો જોઈએ તો હર્ષચરિતમ. આ એક ઐતિહાસિક કથાનક ધરાવતી કૃતિ છે. તે ગદ્ય શૈલીમાં છે અને આંતરિક વિભાગો 8 છે. હર્ષચરિત્રમાં 8 વિભાગ છે અને તેના ઉચ્છ્વાસ નામથી ઓળખાય છે અને વિભાગને ઉચ્છ્વાસ તરીકે ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આખ્યાયિકા પ્રકારની આ સર્વપ્રથમ રચના મનાય છે. આનું કેન્દ્રવર્તી કથાનક સમ્રાટ હર્ષનું જીવન ચરિત્ર છે કે જેમાં કેન્દ્રમાં શું લીધું છે તો કે હર્ષનું જીવન ચરિત્ર એમાં વર્ણવવામાં આવેલું છે. એ નામ પરથી જ જણાઈ આવે છે કે પ્રથમ ઉચ્છ્વાસમાં બાણે વ્યાસ, ભાસ, કાલિદાસ વગેરેની કૃતિઓની પ્રશંસા કરી છે. બાણે પોતાનું જીવન વર્ણન કર્યું છે. જ્યારે તે પછી આગળના 5 ઉચ્છ્વાસમાં સમ્રાટ હર્ષવર્ધનનું ચરિત્ર આલેખ્યું છે કે હર્ષવર્ધન હર્ષચરિત્ર એમાં વ્યાસ, ભાસ, કાલિદાસ વગેરે કવિઓની પ્રશંસા કરી છે. પછી પોતાના જીવનનું ચરિત્ર એને વર્ણવ્યું છે અને પછી આગળના 5 ઉચ્છ્વાસમાં 5 વિભાગમાં હર્ષવર્ધનનું ચરિત્ર આલેખેલું છે. પ્રારંભિક ભાગમાં બાણ દેશાટનનું વર્ણન કરે છે. એ પછી બાણ પોતાના પિતરાઈ ભાઈઓના આગ્રહથી હર્ષનું ચરિત્ર કહે છે. આ ચરિત્રનો પ્રારંભ પૌરાણિક શૈલીથી થયો છે. સમગ્ર કૃતિમાં કર્ણપ્રિય અને કથાનકને અનુકૂળ શબ્દ પ્રયોગ થયા છે. જો વિદ્યાર્થી આપણે કથાનક વાંચીએ, કોઈ કથા વાંચીએ, તેમાં શબ્દો છે કર્ણપ્રિય હોવા જોઈએ. કર્ણપ્રિય કાનને ગમે તેવા શબ્દો, સારા શબ્દો હોવા જોઈએ. અહીં મુખ્ય રસ વીર હોવા છતાં પ્રસંગવશ કરુણ વગેરે વિવિધ રસો પણ સારા એવા પ્રમાણમાં અનુભવાયા છે. તો આમ હર્ષચરિત્રમાં મહાકવિ બાણે પોતાના જીવન ચરિત્ર અને હર્ષવર્ધનનું ચરિત્ર આલેખેલું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો છે કે કાદંબરી. હવે કાદંબરી છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ તો કે મહાકવિ બાણની બીજી કૃતિ છે કાદંબરી છે. એ ગદ્ય શૈલી છે પરંતુ તેનો કાવ્ય પ્રકાર કથાનો છે. તે કથાનક છે. આનું કથાનક 2 ભાગમાં છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. આનું સમગ્ર કથા વસ્તુ ચંદ્રાપીઠ અને પુંડરીકના 3 જન્મો સાથે સંબંધ ધરાવે છે. 3 જે જન્મ છે એની સાથે સંબંધ ધરાવે છે. કથાના પ્રારંભમાં વિદિશાના રાજા શુદ્રકના પ્રભાવ અને વૈભવનું વર્ણન છે. એક દિવસ રાજા શુદ્રકના રાજદરબારમાં એક સુંદર વૈશંપાયન નામના શુક પોપટ લઈ આવે છે. આ પોપટ મનુષ્યની વાણીમાં વાત કરે છે. આમ એ શ્રોતાઓને માટે શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડે છે અને અહીં રાજદરબારમાં આવીને તે કાદંબરીની કથા સંભળાવે છે. શું છે જો જોઈએ તો કથાના પ્રારંભમાં એક શુક સર્વપ્રથમ પોતાની વિતક કથા કહે છે. એ પછી જાબાલિક મુનિ વર્ણિત રાજા ચંદ્રાપીઠ તથા તેના મિત્ર વૈશંપાયનની કથા આવે છે. એકવાર રાજા ચંદ્રાપીઠ દિગ્વિજય કરવા નીકળે છે અને છેક હિમાલયમાં પહોંચે છે. અહીં એક કિન્નર યુગલ
ગલને જુએ છે અને તેની પાછળ દોડતા દોડતા અચ્છોદ નામના દિવ્ય સરોવરે જઈ પહોંચે છે. સરોવર પાસે પહોંચેલા ચંદ્રાપીઠને મધુર સંગીત સંભળાય છે. પાસેના જ એક શિવાલયમાં વીણાવાદીની મહાશ્વેતા તે સંગીતના સૂર ફેલાવતી હોય છે. પણ ચંદ્રાપીઠ એ તેની પાછળ જતા જતા એક સંગીત સાંભળે છે અને ત્યાં જાય છે. ત્યાં એક શિવાલયમાં આ મહાશ્વેતા હોય છે. એ સંગીતના સૂર લહેરાતી હોય છે. તે સૂરોની દિશામાં ચાલતો ચંદ્રાપીઠ શિવાલય સુધી આવી પહોંચે છે. અહીં ચંદ્રાપીઠ અને મહાશ્વેતાની મુલાકાત થાય છે. મહાશ્વેતા ચંદ્રાપીઠ સમક્ષ પોતાની અને પુંડરીકની પ્રણય કથાનું વૃત્તાંત કહે છે. ત્યારબાદ તેની સખી કાદંબરી સાથે ચંદ્રાપીઠનો પરિચય થાય છે અને તે કાદંબરી સાથે પ્રણય થાય છે. એ પછી ચંદ્રાપીઠને ઉજ્જૈનીથી પરત આવવાનું થાય છે અને ઉજ્જૈની પહોંચેલા રાજાની તાંબુલકર વાહિની પત્રલેખા કાદંબરીના પ્રેમનો સંદેશો લઈને ઉપસ્થિત થાય છે. આની સાથે કાદંબરી કથાનો પૂર્વ ભાગ છે એ પૂર્ણ થાય છે. ઉત્તર ભાગમાં શું આવે છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ તો ચંદ્રાપીઠ મહાશ્વેતા પાસે પાછો ફરે છે. અહીં તે પોતાના મિત્ર વેશમપાયનના સમાચાર જાણે છે. વેશમપાયન મહાશ્વેતાને પ્રેમ કરવા જતા તું પોપટ બની છે એવો શ્રાપ આપે છે. શાપને લીધે પોપટ બનેલા મિત્રની આ વિપત્તિથી ચંદ્રાપીઠ શોકાતુર બને છે. વેશમપાયન છે એ પોપટ બની જાય છે અને છેવટે પ્રાણ ત્યાગ કરે છે. આ બાજુ કપિંચલ પોતાના શુભ બનેલા મિત્રને શોધતો જાંબાલિક મુનિના આશ્રમમાં આવી પહોંચે છે. અહીં તે જાણ થાય છે કે પેલા શુભને તો એક કન્યા પકડી ગઈ છે અને તે અત્યારે રાજા શુદ્રકના રાજદરબારમાં લઈ ગઈ છે અને કપિચલ રાજદરબારમાં આવે છે. અહીં આખી કથાનો ઘટસ્ફોટ થાય છે. એ મુજબ પેલી કન્યા પુંડરીકની માતા લક્ષ્મી છે. પુંડરીક પૂર્વજન્મનો વેશમપાયન છે અને રાજા શુદ્રક પૂર્વજન્મનો રાજા ચંદ્રપીઠ છે. આમ એના ત્રણ જન્મની વિદ્યાર્થી મિત્રો વાત કરેલી છે. આ અકલ્પનીય કથા વસ્તુ રહસ્ય ઘાતક થતા સાથે સુખ અને શુદ્રક પ્રાણત્યાગ કરે છે. પેલી બાજુ ચંદ્રાપીઠનું મૃત શરીર પુનર્જીવિત થાય છે. પુંડરીક આકાશમાંથી ઉતરે છે. મહાશ્વેતા પુંડરીક અને કાદંબરી ચંદ્રાપીઠનું સુખદ મિલન થાય છે. રહસ્યમય ઘટનાઓ ધરાવતી આ કથા બાણની નહીં સંસ્કૃત સાહિત્યની સર્વોત્તમ ગદ્ય કૃતિ છે. ફક્ત બાણની જ નહીં પણ સંસ્કૃત સાહિત્યની સર્વોત્તમ કૃતિ ગણાય છે. બાણે પોતાની અપ્રતિમ પ્રતિભાથી આની રચના કરી છે. દરેક વર્ણન સુરેખ છે. પાત્ર ચરિત્ર અનુપમ છે અને જીવંત હોય એવું લાગે છે. પ્રણય નિરૂપણ અત્યંત ઉદાત્ત અને વાસનાવિહીન છે. આમાં પ્રસંગોપાત રીતે બાળના બહુમુખી અનુભવોનું રસમય ચિત્રણ થયું છે. બાળની આ કૃતિની પાંચાલી શૈલી છે. સમાસ પ્રચુર વાક્યાવલી છે. ડગલે ને પગલે શ્લેષ છે. વર્ણનોમાં અલંકારોની ભરમાર છે. કથાનકનો રસ પ્રવાહ ક્યાંક અટક્યા વગર અવિરત રહેતો રહે છે. તો કથાનક આપણે વાંચીએ, કાદંબરી વાંચીએ વિદ્યાર્થી તો કાદંબરી વાંચીએ છીએ તો એનો રસ પ્રવાહ છે, એની રુચિ છે આપણે વાંચવાની. એ અટક્યા વગર આપણે એને વાંચીએ છીએ કે આગળ શું થશે એવી આપણને જિજ્ઞાસા. આ બધા કારણોથી બાણને કાલિદાસ અને ભૌભૂતિની પંક્તિમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમ કહેવાય છે કે વાણી અર્થાત સરસ્વતી દેવી બાણ બનીને અવતરી હતી. વાણી બાણો બભુવ હા કે સરસ્વતી દેવી છે એ બાણ બનીને અવતર્યા હોય એવી એની આ કાદંબરી છે એ રચના આપેલી છે. તો વિદ્યાર્થી આજે આ કાદંબરી વિશે અને શિશુપાલી વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કમાં મહાકવિ બાગ
શિશુપાલ લઘુ કથાના અને હર્ષચરિત અને કાદંબરી એટલું તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.